નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર કાંટેકી ટક્કર જોવા મળશે, કારણ કે આ બેઠક માટે તો હાલમાં જે પ્રકારે રાજકારણ ચાલી રહ્યું છે તેને કારણે આ બેઠક વધુ જ રસપ્રદ બની ગઈ છે। એક તરફ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભરૂચ સીટ ચેતર વસાવાની ફાળે આવી ગઈ છે, ત્યાં જ બીજી તરફ ભાજપે અહીંયા ચેતર વસાવાની સામે વર્તમાન સાંસદ મનસુખ વસાવાની ટિકિટ આપી નાખી છે અને તેમને સપોર્ટ કરવા માટે તેમજ ચેતર વસાવાને તોડવા માટે ભાજપે મહેશ વસાવાને પણ મેદાને ઉતાર્યા છે। પરંતુ ચેતરભાઈની સમસ્યા આટલી જ નથી અટકી, પરંતુ હવે તો ચેતર વસાવાનું ટેન્શન વધારવા માટે સ્વર્ગવાસી અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ પણ સામે આવી ગયા છે। તમને જણાવી દઈએ કે જ્યારથી ગઠબંધનની વાતો થઈ હતી ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિક ડખા હોય તેવું દેખાઈ આવ્યું હતું। ભરૂચ અને ભાવનગર લોકસભાની બેઠક આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। ચેતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં જે ચાલતો આંતરિક ડખા છે તે હવે સામે આવવા લાગ્યા છે। ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગવાસી અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને હવે તો ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે, જેના બાદમાં એવું માનવામાં આવી રહ્યું છે કે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।